સાહેબ હમણાં જ આપણા દેશનું વીર અભિનંદન નામ આવે અભિનંદન અને આખા દેશમાં અભિનંદનની ગૂંજ હોય એવો જ એક આપણો વીર અભિનંદન એક વીર આહિરની મારે તમારી વચ્ચે 2 મિનિટની વાત કરવી છે 1999 કારગિલનું યુદ્ધ જેટલી મારી માતાઓ બેઠી છે ખાસ સાંભળે 99 નું કારગિલનું યુદ્ધ અનેક ભારત વર્ષના વીર સપૂતો દેશ માટે ખપી ગયા અને એમ કહેવાય કે 99 ના એ યુદ્ધમાં ભારત વર્ષ જીતી ગયું પરંતુ ભારતે અહીં ગુજરાતની ધરતીએ ખમીરવંતી કાઠિયાવાડની ધરતીએ એક વીર ગુમાવ્યો એ વીર શહીદ એટલે આપણો વીર રમેશ જોગલ વીર આહિર રમેશ જોગલ સાહેબ એ વીર એનું પાર્થિવ દેશ એમ કહેવાય ધીમે ધીમે પાર્થિવ દેહ આપણા એના વિસ્તારમાં આવ્યો જામનગરની બાજુમાં મેવાહા ગામ ખોબ્યા જેટલો ગામ એ પાર્થિવ દેહ ગામમાં આવ્યો એટલે જેમ આપણે મેળામાં માણસો કીડિયાર ઉભરાય એમ એક પછી એક માણસો જોડાતા ગયા અને વીર રમેશ જોગલની વાત આવે એટલે સાહેબ એક એક વ્યક્તિના હૃદયમાં એમ થાય કાશ અત્યારે મારી પાસે કાંઈક તાકાત હોય તો હું પાકિસ્તાનનો ભાંગોન ભૂકો કરી નાખું એવી તાકાતથી એક એક વ્યક્તિઓ જોડાતા ગયા વીર રમેશ જોગલની યાદમાં ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી જય જેવા નારા લલકારતા ગયા અને એમ કહેવાય કે વીરની શ્રદ્ધાંજલિના ભાગરૂપે ધીમે ધીમે લોકો એકઠા થઈ ગયા પછી તો સ્મશાન યાત્રા નીકળી અરે આમ આખું ગામ હિબકે ચડ્યું હતું છતાંય દેશના એક એક લોકોમાં ગૌરવ હતો કે આજ મારા દેશને માટે મારો વીર આહિર સમાજનું સપૂત કામ આવી ગયો છે સાહેબ એક એક પછી મંત્રીઓ ધારાસભ્યો એક એક રાજકીય આગેવાનો ત્યાં આવતા ગયા હતા એમ કહેવાય કે વીર રમેશ જોગલને અગ્નિ સંસ્કાર કર્યા પછી સલામી આપી તોપોથી અને પૂરેપૂરા આર્મીના ઠાઠથી એમનો અગ્નિ સંસ્કાર કર્યો અને મૂળ વાત મારે હવે કેવી છે કે પછી તે વખતના તત્કાલીન કેશુબાપા એટલે કે કેશુભાઈ પટેલ એ મુખ્યમંત્રી હતા એમણે માં પાસે જઈને એટલે કે વીર રમેશ જોગલની માં પાસે જઈને કીધું કે માં હું ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી છું હું તમને તો બીજો શું આપી શકું હું તમને આ તમારા રમેશનું ઋણ તો ભારત દેશ ક્યારે ચૂકવી શકશે નહીં પણ માં સરકાર પાસે તમારી કાંઈ અપેક્ષા હોય તો કહી દો આ સરકાર તમારી પૂરેપૂરી તમારી સાથે છે મને કહેવા દો ત્યારે આયરાણીએ એમ કીધું હતું કે આજ વીર રમેશના છાતીએ લાગેલી ગોલીઓ રમેશની છાતીમાં નથી લાગી મારા હૈયા સોસરવી નીકળી ગઈ છે પણ મને એ વાતનું દુઃખ છે કે મારો રમેશ ગયો છે સાથે સાથે એ વાતનું ગૌરવ છે કે હું રમેશની માં છું ગૌરવ છે અને પછી એમ કીધું કે હું આયરાણી છું હું કાંઈ પાસે માંગુ નહીં પણ છતાંય ગુજરાત સરકારને જો કાંઈ આપવું હોય ને મને તો મારે બીજું કાંઈ નથી માંગવું જે પોસ્ટ ઉપર જે બટાલિયનમાં મારો રમેશ હતો ને ઈ પોસ્ટ ઉપર મારો હજી એક દીકરો ભરત ઉપસ્થિત છે એને ઈ બોર્ડર ઉપર મૂકી દો સાહેબ આ ઈ આયરાણીની તાકાત છે આ ઈ માની તાકાત છે એટલે કહેવું પડે છે કે સાહેબ આ ભારત દેશ છે